નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાનમાં આપનું સ્વાગત છે. વિષય છે રાજ્યશાસ્ત્ર અને વિષયાંક છે ગાંધીજીના રાજકીય વિચારો. તો આપણે આજે ગાંધીજીના રાજકીય વિચારો પર ચર્ચા કરીશું. મોહનદાસ કરમચંદ ગાંધી, ભારતના રાષ્ટ્રપિતા, એમણે દુનિયાના રાજકારણમાં કેટલાક નવા પ્રયોગો કર્યા, કેટલાક નવા પોલિટિકલ ટૂલ્સ લઈને આવ્યા, જેમ કે સત્ય અને અહિંસા, સત્યાગ્રહ. આ નવા રાજકીય સાધનોનો પ્રયોગ રાજકીય ક્ષેત્રે કર્યો એમણે, અને એ પણ સફળ પ્રયોગ કર્યો. આ પ્રયોગ પાછળ એમનું શું તત્વચિંતન હતું, એ વિશે, એમનું શું વિઝન હતું, એના વિશે આજે આપણે જાણીએ. ગાંધીવાદ શું છે? પહેલો પ્રશ્ન એ થાય, તમે ઘણીવાર સાંભળ્યું છે કે ગાંધીવાદી છે, આ ગાંધીવાદી વિચારો છે, ફલાણો વ્યક્તિ ગાંધીવાદી છે. આ ગાંધીવાદ શું છે? તો ગાંધીજીએ પોતે જ એમ કહેલું છે કે ગાંધીવાદ જેવી કોઈ ચીજ નથી. હું મારી પાછળ કોઈ વાદ મૂકવા માગતો નથી. જેમ માર્ક્સવાદ છે એવી રીતે ગાંધીવાદ નથી, કારણ કે ગાંધીજી પોતાના જે વિચારો છે એના પર કટ્ટર નહોતા કે આ જ સંપૂર્ણ સત્ય છે, બીજું સત્ય હોઈ જ ના શકે, એવું એ માનતા નહોતા. એમ કહેતા કે મારા વિચારોમાં હું કાલે જ પરિવર્તન કરી શકું છું. મારા વિચારોનો અભ્યાસ કરનારે મારા છેલ્લા વિચારોનો જ અભ્યાસ કરવો, એવું એમણે કહેલું. એટલે ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી, એમ બાપુ પોતે બોલેલા. છતાંય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ ઉકેલવા માટે ગાંધીજીના કેટલાક પોતાના સિદ્ધાંતો હતા. ગાંધીજીની પોતાની કાર્યશૈલી હતી. આ જે એમની કાર્યશૈલી અને સિદ્ધાંતો છે એ બધાનો જો સમુચ્ચય કરીએ તો એક વિચારધારા નજર આવે છે, અને એ વિચારધારાને ગાંધીવાદ કહી શકાય. ગાંધીવાદમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે રાજકારણનું આધ્યાત્મિકરણ કરે છે. એ પહેલાં ગોખલેમાં આપણે જોઈ ગયા કે ગોખલે પણ રાજકારણનું આધ્યાત્મિકરણ કરવા માગ્યા છે. ગાંધી પણ રાજકારણનું આધ્યાત્મિકરણ કરવા માગ્યા છે. ગાંધી એમ કહે છે કે ધર્મ વિનાનું રાજકાજ દુર્ગંધમય છે, આ એમના શબ્દો છે. અને રાજકાજ વિનાનો ધર્મ અર્થહીન છે. મારે મન ધર્મ એટલે માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ. જે માણસ ઈશ્વરને પામવા ઈચ્છતો હોય એ આ માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ એટલે કે રાજકારણ કર્યા વિના કેવી રીતે રહી શકે? એ રાજકારણનો પણ એમ જ કહે છે કે રાજકારણ એટલે લોકસેવા, દરિદ્ર નારાયણની સેવા કરવી, લોકોની સેવા કરવી, એ રાજકારણ છે. અને ધર્મનો પણ હેતુ એ જ છે, ઈશ્વરની પ્રાપ્તિ લોકોની સેવા કરીને કરવી. અહીં બાઇબલની અસર આપણે જોઈ શકીએ છીએ. તો સ્પિરિચ્યુઅલાઇઝેશન ઓફ પોલિટિક્સ, તો એ રાજકારણનું આધ્યાત્મિકરણ કરે છે અને આધ્યાત્મને લૌકિક બનાવે છે કે આ સૃષ્ટિમાં તમે માનવજાતની સેવા કરીને જ ઈશ્વરની પ્રાપ્તિ કરી શકો, એમ એમનું માનવું છે. ખરેખર તો ગાંધી એક આધ્યાત્મિક સંત છે. એમના જીવનનું અંતિમ ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો એ છે. પણ ઈશ્વર સુધી પહોંચવા માટે રાજકારણમાં આવે છે, લોકસેવામાં આવે છે. એ કહે છે કે રાજકારણમાં આવ્યા સિવાય, લોકસેવા કર્યા વગર ઈશ્વરને પામી શકાય નહીં. માટે હું રાજકારણમાં આવું છું. રાજકારણે આપણને એક સાપણની જેમ ભરડો લીધો છે, આ ગાંધીના શબ્દો છે, અને હું એ સાપણની સામે ઝઝૂમવા માગું છું. માટે હું રાજકારણમાં આવું છું. સત્ય અને અહિંસા ગાંધીવાદી ચિંતનના આ બે મૂળ આધારો છે. પ્રશ્ન એ થાય કે સત્ય એટલે શું? તો ગાંધીએ કહ્યું કે સત્ય એટલે અંતરાત્માનો અવાજ. મારે મન સત્ય એ જ ઈશ્વર છે. અંતરાત્માનો અવાજ એટલે સત્ય, પણ શુદ્ધ થયેલા અંતરાત્માનો અવાજ. જો તમારો અંતરાત્મા પવિત્ર હોય, શુદ્ધ હોય, તો એ સત્યને ઝીલી શકે છે. અને પછી જે અંતરાત્માનો અવાજ છે એ સત્ય છે. સત્યનો જય થાવ, મારા જેવા હજારોનો ક્ષય થાવ, આ ગાંધીનું વિખ્યાત વિધાન છે, તમે જાણો છો. બીજો શબ્દ છે અહિંસા. ગાંધી કહે છે કે અહિંસા એ સત્ય છે. જીવનને ટકાવનારી શક્તિ છે અહિંસા. અને દુનિયાભરના જે શસ્ત્રો છે એના કરતાં અહિંસાની તાકાત વધારે અસરકારક છે. અહિંસામાં રચનાત્મક તાકાત રહેલી છે. અહિંસા એ જીવંત શક્તિ છે, ગાંધી એમ કહે છે. અને અહિંસા એ માનવ જીવનનો, સમગ્ર જીવનનો એક આધાર છે. અહિંસા વગર સૃષ્ટિ ટકી શકે નહીં. માટે અહિંસા એ સત્ય છે. સત્ય અને અહિંસા એક સિક્કાની બે બાજુ છે, એમ એમનું કહેવું છે. એક વખત એમણે એમ પણ કહ્યું કે અહિંસા એટલે વિશુદ્ધ પ્રેમ, સમગ્ર માનવજાત માટેનો પ્રેમ,
એ અહિંસા છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ક્ષમા હોય જ, અહિંસા હોય ત્યાં ક્ષમા હોય જ. એટલે સત્ય અને અહિંસા આ બંને ગાંધીવાદી ચિંતનમાં માળામાં દોરો હોય એમ સતત જોવા મળે છે. એની દરેક પ્રવૃત્તિઓમાં, દરેક વિચારોમાં, દરેક આંદોલનમાં સત્ય અને અહિંસા એકબીજાની સાથે વણાયેલા જોવા મળે છે ગાંધીવાદી ચિંતનમાં. એટલે આ એનો આધાર છે, એનો પાયો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અહિંસા આ મુદ્દો ટીકાપાત્ર પણ બન્યો. ગાંધીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અહિંસા જરૂરી છે. અહિંસાનો ઉપયોગ, સત્ય અને અહિંસા બંને સાધનોનો ઉપયોગ તમે વ્યક્તિગત જીવનમાં, સંઘોના જીવનમાં, રાષ્ટ્ર અને સમુદાયના જીવનમાં અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કરી શકો. વ્યક્તિને બે અંતરાત્મા ના હોઈ શકે. એક વ્યક્તિગત સામાજિક અને બીજો રાષ્ટ્રીય કે રાજકારણમાં ઉપયોગમાં આવે એવો. કહે છે કે તમામ પ્રકારના જીવનમાં, જીવનના તમામ સ્તરે, વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવનમાં એક જ પ્રકારની નૈતિકતા હોઈ શકે. બે અલગ નૈતિકતાઓ ના હોઈ શકે કે વ્યક્તિગત જીવનની નૈતિકતા છે અને જાહેર જીવનની નૈતિકતા. એ બે અલગ હોઈ શકે નહીં. ગાંધી એને સ્વીકારતા નથી. ગાંધી કહે છે કે જાહેર જીવનની ને વ્યક્તિગત જીવનની નૈતિકતા એક જ હોય અને સત્ય અને અહિંસા એની સાથે જોડાયેલા છે. જેમાં સત્ય અને અહિંસા નથી એ નૈતિક નથી. માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, આંતરરાષ્ટ્રીય જે વ્યવહારો છે એમાં પણ આ મૂલ્યો જોવા મળે છે, એમના વિચારોમાં અને વર્તનમાં પણ. એક વિડીયો ક્લિપિંગ જોઈએ. ટેકનિકલ કારણોસર જોઈ શકાતી નથી થોડી ક્ષણો. તો આ વિડીયો ક્લિપિંગમાં તમે જોઈ શકો છો ગાંધી આંતરરાષ્ટ્રીય બાબતોમાં પણ કહે છે કે પ્રેમ અને અહિંસા એ જોવા મળે છે. ગાંધી અંગ્રેજોના કટ્ટર વિરોધી કહી શકાય ભારતમાં, કે અંગ્રેજો ભારત છોડો આંદોલન ચલાવ્યું, છતાંય અંગ્રેજોનો પ્રેમ અને આદર એમણે ખૂબ જ પ્રાપ્ત કર્યો. એ કહેતા કે અંગ્રેજો સામે આપણને વાંધો નથી, પણ અંગ્રેજોની જે સામ્રાજ્યવાદી નીતિ છે, જે શોષણ છે, એની સામે વાંધો છે. માટે અંગ્રેજો ભારત છોડો. એમણે જે ભારતમાં સામાજિક વિખંડન કરે છે એની સામે ગાંધીને વાંધો હતો. અને એ સત્ય અને અહિંસા દ્વારા રજૂ કરે છે. અહિંસામાં એ ખાસ ધ્યાન રાખે છે કે સામેની વ્યક્તિના અંતરાત્મા પણ દુઃખી ના થવો જોઈએ. ગાંધીનું એક પ્રખ્યાત વિધાન એ પણ હતું કે દરેકના હૃદયમાં રામ વસે છે. જેમ આપણે રૂસો અને હોબ્સનું માનવ સ્વભાવ વિશેનો જે ખ્યાલ જોઈએ છે, કે રૂસો કહે છે કે દરેક મનુષ્ય સ્વભાવે ઉમદા છે, એક સજ્જન છે, પરિસ્થિતિ વશ જ એ ખરાબ બને છે. જ્યારે હોબ્સ એમ કહેતો કે દરેક મનુષ્ય સ્વભાવે હિંસક, લુચ્ચો, સ્વાર્થી ને આક્રમણખોર છે અને ભયની ભાષા જ સમજે છે. આ હોબ્સના અને રૂસોના માનવ સ્વભાવ વિશેના ખ્યાલો જુદા હતા. ગાંધીનો માનવ સ્વભાવ વિશેનો ખ્યાલ એમ છે કે દરેક મનુષ્ય સ્વભાવે અહિંસક છે અને પરિસ્થિતિ વશ જ એ હિંસક બને છે. અહિંસા એ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે, પ્રાણી માત્રનો મૂળભૂત સ્વભાવ છે, અને અહિંસાથી આ સૃષ્ટિ કે જીવન ટક્યું છે. માટે અહિંસા પવિત્ર છે, અહિંસા એ સત્ય છે. એમ પૂછવામાં આવ્યું કે તમે આ નવા મૂલ્યો રાજકારણમાં લાવ્યા. તો ગાંધી કહે છે કે ના, હું નવા મૂલ્યો લાવ્યો નથી. હું અહિંસાનો દ્રષ્ટા, ઋષિ નથી. હું તો અહિંસાનો કલાકાર છું અને જાહેર જીવનમાં અહિંસા અને સત્યના પ્રયોગો કરું છું. એમણે આજીવન સત્ય અને અહિંસાના પ્રયોગો કર્યા છે, નહીં કે એના દ્રષ્ટા છે અથવા તો એના રચયિતા છે. ગાંધી કહે છે કે સત્ય અને અહિંસા એ આ પહાડો જેટલા જૂના છે. હું તો એનો માત્ર પ્રયોગ કરતા છું. વિડીયો ક્લિપિંગ જોઈએ. ग्यारह सितंबर के ठंडे धुंधले प्रभात में राजपूताना जहाज ने मार्शल में लंगर डाला. हिंदुस्तान के आध्यात्मिक दूत ने जब युद्ध त्रस्त यूरोप की धरती पर कदम रखा तो गांधी जिंदाबाद के नारों से उनका स्वागत किया गया.
12 सितंबर को बरतानवी लोग राष्ट्र के मेहमान का स्वागत करने के लिए फोक्सटन में जमा हुए। आने वाली समस्याओं के विचारों में डूबे हुए गांधी जी जहाज से उतरे। मैं यहां हिंदुस्तान के स्वामान की रक्षा और सत्य का समर्थन करने आया हूं, क्योंकि मेरे लिए यह जीवन का मुख्य सिद्धांत है। गरीबों की सेवा करने वाली संस्था किंग्सले हॉल में ठहरने का म्यूरल लिस्टर का आमंत्रण गांधी जी ने स्वीकार किया था। यहां के हर क्षेत्र के लोग गांधी जी का स्वागत करने जमा हुए थे। अपने मोहल्ले के खास मेहमान की खातिर करने फल बेचने वाला परली किंग अपने बेटे बेटी को लेकर वहां आया। गांधी जी ने उनके लाए हुए बढ़िया संतरे स्वीकार करके धन्यवाद दिया। Take the orange, yes. Thank you, thank you, thank you. Why take only one? I take two. Kill. सेंट जेम्स महल में हुई गोलमेज परिषद की समवाय समिति में गांधी जी की वाणी में नवजागृत हिंदुस्तान की ललकार सुनाई दी। જો ગાંધી અંગ્રેજોને અહીંથી ખદેડે છે, એનો વિરોધ કરે છે, છતાંય બ્રિટનમાં પુષ્કળ માન સન્માન અને પ્રેમ મળે છે, એ બતાવે છે કે અહિંસામાં દુર્ભાવના નથી. ગાંધી કહે છે કે અહિંસા એટલે પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ, એમાં કોઈના પ્રત્યે દુર્ભાવના, દ્વેષ કે છળકપટ નથી. આ અહિંસાની તાકાત જોઈ શકાય છે. વિરોધ કરે છે છતાંય પ્રેમ અને આદર વિરોધી તરફથી પ્રાપ્ત કરે છે. આ એ અહિંસાની એક સિદ્ધિ કહી શકાય. ગાંધીવાદ એક પૂર્ણ નૈતિક દર્શન છે. આમાં નૈતિકતા સમગ્ર પટમાં જોવા મળે. ગાંધીવાદી ચિંતનના ગાંધીવાદનું મુખ્ય આધાર એ છે કે સાધ્ય અને સાધન શુદ્ધિ. સાધ્ય પણ શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ સાધ્ય એટલે જેમાં સત્ય અને અહિંસા જોડાયેલા છે એવું, જેમાં નૈતિકતા છે એવું સાધ્ય, એને ગાંધી શુદ્ધ સાધ્ય કહે છે. અને સાધનો પણ શુદ્ધ હોવા જોઈએ. શુદ્ધ સાધનો એટલે કેવા સાધનો? તો જેની સાથે સત્ય અને અહિંસા જોડાયેલા છે એવા સાધનો. કહે છે કે સાધ્ય અને સાધન બંને શુદ્ધ હોવા જોઈએ. જો પવિત્ર સાધ્ય માટે એટલા જ પવિત્ર સાધનો ન મળે તો સાધ્યને છોડી દો. ગાંધી કહે છે કે સાધ્ય અને સાધન વચ્ચેનો સંબંધ એ બીજ અને વૃક્ષ જેવો સંબંધ છે. તમે બાવળ વાવી અને કેરી પ્રાપ્ત ના કરી શકો. ગાંધી કહે છે કે હું શૈતાનની ઉપાસના કરી અને ઈશ્વર ઉપાસનાનું ફળ પ્રાપ્ત ન કરી શકું. તો સાધ્ય અને સાધન વચ્ચે એટલો જ પવિત્ર સંબંધ હોવો જોઈએ, એટલા જ પવિત્ર સાધનો હોવા જોઈએ જેટલું પવિત્ર સાધ્ય હોય છે. તો સાધ્ય સાધનની અંદર જે વિવેક જોવા મળે છે ગાંધીમાં, એમાં નૈતિકતા અને સત્ય અને અહિંસા જોડાયેલા હોય છે. એનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે ગાંધીવાદી ચિંતનમાં. પ્રશ્ન એ છે, સત્યાગ્રહ કરે છે ગાંધી. ગાંધીએ રાજકીય વિરોધ કરવા માટે, અસત્યનો વિરોધ કરવા માટે, એમને જે અસત્ય લાગતું હતું એનો વિરોધ કરવા માટે સત્યાગ્રહ નામનું સાધન શોધી કાઢે છે. સત્યાગ્રહ એટલે ગાંધીજીના મતે સત્યનો આગ્રહ અને અસત્યની સામે લડવા માટે, જુલ્મની સામે લડવા માટે આ સત્યાગ્રહ નામનું એક સાધન છે. સત્યાગ્રહ ફિલોસોફીની ભાષામાં કહીએ તો એક ધાતુ છે અને એ ધાતુમાંથી ગાંધી જુદા જુદા સાધનો બનાવે છે. એ સાધનોની આગળ આપણે ચર્ચા કરવાના છીએ. પણ ગાંધી કહે છે કે જેમ બંદૂક ચલાવવા માટે તમારે તાલીમ લેવી પડે, એમ સત્યાગ્રહીએ પણ તાલીમ લેવી પડે, એના કેટલાક ગુણો વિકસાવવા પડે. બધા જ વ્યક્તિઓ સત્યાગ્રહ કરી શકે નહીં. સત્યાગ્રહીના ગુણો કેવા હોય? તો ગાંધી કહે છે કે સત્યાગ્રહી 11 વ્રતો કરતો હોવો જોઈએ. જેમ કે અહિંસા વ્રતનું પાલન કરે, મન, વચન અને કર્મથી. સર્વાવસ્થા અને સર્વદા એ અહિંસા વ્રતનું પાલન કરતો હોવો જોઈએ. એ સત્યનું પાલન કરતો હોવો જોઈએ. એટલે કે સત્ય બોલે. સત્ય એટલે જેમ વાણીનું તેમ વાચાનું તેમ વ્યવહારનું પણ સત્ય. અસ્તેય એટલે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું. અપરિગ્રહ, ગાંધીની ભાષામાં કહીએ તો વણ જોઈતું નવ સંગરવું એટલે અપરિગ્રહ. તમારી જરૂરિયાતો જેટલો જ સામાન તમારી પાસે રાખવો જેથી બીજાને મળી શકે. આની પાછળ ગાંધીનું પોતાનું અર્થશાસ્ત્ર હતું, અપરિગ્રહ પાછળ. શારીરિક શ્રમ, જેથી સમાજમાં વાસ્તવિક સમાનતા આવે.
દરેક વ્યક્તિએ શ્રમ કરવો પડશે, ગાંધીએ કહ્યું. અને શારીરિક શ્રમ સાથે સાથે અસ્વાદ, નિર્ભયતા. વિનોબાએ તો એમ પણ કહ્યું કે નિર્ભયતા એટલે તમામ ગુણોએ નિર્ભયતાને પોતાનો ચોકીદાર રાખ્યો છે. નિર્ભયતા એ પાયાનો સદ્ગુણ છે. સર્વધર્મ સમભાવ એટલે કે બિનસાંપ્રદાયિકતા, સ્વદેશીનો આગ્રહ. એના માટે તો ખાદી અને સ્વદેશી વિદેશી કપડાની હોળીનો કાર્યક્રમ તમને ખબર છે. અને અસ્પૃશ્યતા નિવારણ. આ 11 વ્રતો છે. આ 11 વ્રતોનું પાલન કરી અંતરાત્મા શુદ્ધ થાય અને શુદ્ધ થયેલો અંતરાત્માવાળો વ્યક્તિ જ સત્યાગ્રહ કરી શકે. સત્યાગ્રહીના પક્ષે સત્ય હોવું જોઈએ. જો સત્યાગ્રહીને એમ લાગે કે મારા પક્ષે અસત્ય છે અથવા તો હું ખોટો છું, તો એ વિનમ્રતાપૂર્વક પોતાની ભૂલ સ્વીકારશે. ગાંધીએ કેટલી વાર પોતાની ભૂલો સ્વીકારી છે એ આપણે એમની આત્મકથામાં વાંચ્યું છે. તો સત્યાગ્રહી હઠાગ્રહી નથી, એ દુરાગ્રહી નથી. સત્યાગ્રહમાં પૂર્વગ્રહોને કોઈ સ્થાન નથી કે દુરાગ્રહોને પણ સ્થાન નથી, એમ ગાંધી કહે છે. સત્યાગ્રહી સાચો સત્યાગ્રહી હોય. એક વખતે સત્યાગ્રહ કરવાનો થયો. ગાંધીજીએ એક વ્યક્તિને પસંદ કર્યા, વિનોબાને, વ્યક્તિગત સત્યાગ્રહ માટે. વિનોબામાં આ 11 વ્રતો દ્વારા જે સદ્ગુણો ખીલા હતા એ ગાંધીજીએ જોયા હતા. એમણે કહ્યું કે આ વ્યક્તિગત સત્યાગ્રહ કરશે વિનોબા. एक वीडियो क्लिपिंग જોઈએ. में रहने की इच्छा से गांधी जी ने 25 मई को अहमदाबाद के पास कोचरब में सत्याग्रह आश्रम की स्थापना की. आश्रम के 25 अनुयायियों ने सत्य, अहिंसा, ब्रह्मचर्य, अपरिग्रह, स्वदेशी, खादी और अस्पृश्यता निवारण का व्रत लिया. हालांकि गांधी जी ने कांग्रेस की चर्चा में हिस्सा नहीं लिया, फिर भी ग्राम उद्योग प्रदर्शनी का उद्घाटन करते हुए उन्होंने कहा, खादी पहनना ही काफी नहीं होगा जबकि हमारी बाकी सब चीजें विदेशी हों. खादी का अर्थ है स्वदेशी की सच्ची भावना. हिंदुस्तान का आर्थिक स्वातंत्र्य औद्योगिकरण का परिणाम नहीं बल्कि सबके प्रयत्नों से पाई सार्वजनिक आर्थिक उन्नति है. असली समाजवाद हमें पूर्वजों से मिला है जिनका दिया हुआ मंत्र है. जो खादी એ આર્થિક સ્વાવલંબન માટે છે, આર્થિક સ્વાતંત્ર્ય માટે છે. ગાંધી કહે છે કે આ જે વ્રતો છે 11 વ્રતો, એનાથી જ મુક્તિ મળે, એનાથી સદેહે મુક્તિ મળે. આગળ કહ્યું એમ એ ધર્મને લૌકિકીકરણ કરે છે. ધર્મને ઐહિક બનાવે છે. માટે સ્વદેશી, ખાદી અને આ બધા સત્યાગ્રહીના ગુણો તૈયાર કરવા માટે, સત્યાગ્રહીઓ તૈયાર કરવા માટે એમણે આશ્રમ સ્થાપેલો. આવો આશ્રમ એ આફ્રિકામાં પણ સ્થાપેલો એમણે, ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમ, જ્યાં સત્યાગ્રહીઓને તાલીમ અપાતી. તો આશ્રમ દ્વારા સત્યાગ્રહીઓની તાલીમ અને સત્યાગ્રહીઓ તૈયાર કરવા એવો ઉદ્દેશ હતો, જેથી સ્વાતંત્ર્ય મળી શકે. માત્ર રાજકીય સ્વાતંત્ર્ય નહીં, સામાજિક અને આર્થિક સ્વાતંત્ર્ય પણ આ પાછળના ઉદ્દેશો છે. અને જુઓ કે સત્યાગ્રહ કે ગાંધીના જે વિચારો છે એના 2 પાસા છે. એક રચનાત્મક પાસું ને બીજું ખંડનાત્મક પાસું. તો ખાદી છે, ગ્રામોદ્યોગ છે, આ એના રચનાત્મક પાસા છે. જ્યારે સવિનય કાનૂનભંગ છે, હડતાલ છે, આ એના ખંડનાત્મક પાસા છે. તેથી ખંડન અને મંડન થાય છે. તો ખંડન દ્વારા એ અસત્યનું, જુલ્મનું ખંડન કરે છે અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા એ અસ્પૃશ્યતા નિવારણ કરે છે. આર્થિક સ્વાતંત્ર્ય લાવવા માટે ખાદીનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. સ્વાશ્રય, સાદું જીવન, અપરિગ્રહ, આ બધા રચનાત્મક પ્રવૃત્તિઓના પાયાઓ છે. સત્યાગ્રહના સ્વરૂપો. સત્યાગ્રહ એટલે શું એની વાત આગળ કરી દીધી. ફરીથી સત્યાગ્રહ એટલે ગાંધીના મતે સત્યનો આગ્રહ. આ સત્યાગ્રહ એ રાજકીય સાધન તરીકે ગાંધી વાપરે છે અને સફળ પ્રયોગો કર્યા છે. એ આપણે જોઈએ છીએ. દક્ષિણ આફ્રિકામાં પણ સફળ પ્રયોગો કરી ભારત આવ્યા અને ભારતમાં પણ એમણે સત્યાગ્રહના લગભગ સફળ પ્રયોગો કર્યા છે. સત્યાગ્રહ એ મૂળ ધાતુ છે, તત્વચિંતનની ભાષામાં કહીએ તો. અને એ ધાતુને ટીપીને ગાંધી કેટલાક સાધનો બનાવે છે. જેમ હિંસક યોદ્ધાઓ લોખંડ નામની ધાતુમાંથી જુદા જુદા સાધનો બનાવે છે. તલવાર છે, ભાલો છે, છરી છે.
અને યુદ્ધમાં જરૂર પડે એમ વાપરે છે. એવી જ રીતે ગાંધીના અહિંસક સૈનિકો સત્યાગ્રહ નામની ધાતુને ટીપીને જુદા જુદા ગાંધી સાધનો બનાવ્યા છે, જેથી અહિંસક સત્યાગ્રહ થઈ શકે, અહિંસક લડાઈ થઈ શકે. અને એ માટેના સાધનો છે અસહયોગનું આંદોલન. ગાંધીએ અસહયોગ આંદોલન કરેલા એ આપણને જાણ છે કે ગાંધી માનતા કે કોઈ પણ સરકાર પ્રજાના સહયોગ વગર જુલ્મ કરી શકે નહીં. ફરીથી, કોઈ પણ સરકાર પ્રજાના સહયોગ વગર જુલ્મ કરી શકે નહીં, શોષણ કરી શકે નહીં. માટે સરકારને જુલ્મ કરવા માટે કે શોષણ કરતી હોય તો એને સહયોગ આપશો નહીં. અને અસહયોગ આંદોલન માટે ગાંધીએ હાકલ કરેલી. જોકે સંપૂર્ણપણે એમાં સફળતા મળી નહીં. જો સફળતા મળી હોત તો કદાચ આઝાદી વહેલી મળી ગઈ હોત. બીજું સાધન છે સવિનય કાનૂનભંગ. આ બહુ ખતરનાક સાધન છે. વિનય સાથે કાયદો તોડવો, સવિનય કાનૂનભંગ. ગાંધી કહે છે કે કાયદો એ ન્યાયની રક્ષા માટે છે, ન્યાયના વિતરણ માટે છે. જો કાયદો પોતે જ અન્યાય કરતો હોય તો એ કાયદાને વિનય સાથે, વિનમ્રતાથી, અહિંસક રીતે તોડવો જોઈએ. એ આપણી ફરજ છે. સવિનય કાનૂનભંગ વિનમ્રતાપૂર્વક હોવો જોઈએ, અહિંસક હોવો જોઈએ, પૂરી નિષ્ઠાથી કરેલો હોવો જોઈએ અને તમારા પક્ષે સત્ય હોવું જોઈએ. આ બાબતોની ખાતરી ખાસ રાખવાની જરૂર છે એમ ગાંધી કહે છે. તો સવિનય કાનૂનભંગ એ ગાંધીનું સૌથી સફળ હથિયાર હતું. 11 सितंबर 1906 को गांधी जी ने ईश्वर की साक्षी में प्रतिज्ञा ली, मैं फना हो जाऊंगा पर एशिया निवासी विरोधी इस कायदे को नहीं मानूंगा. उस दिन से गांधी जी का जीवन सत्याग्रह के इतिहास के समान बन गया. ગાંધીજીએ સત્યાગ્રહના સફળ પ્રયોગો સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં કર્યા. એશિયનો માટે, ગિરમિટિયાઓ માટે, અને ત્યાં જનરલ સ્મટ આગળ એ સફળ થયા. ઘણા અંશે એમાં સફળતા મળી. એટલે સત્યાગ્રહની બોલબાલા વધી. સત્યાગ્રહીઓને સત્યાગ્રહમાં જે શ્રદ્ધા હતી એ દ્રઢ થઈ અને એ તૈયાર કરવા માટે એમણે ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરેલી. મહાત્મા ટોલ્સ્ટોય, ગાંધી કહેતા કે મહાત્મા ટોલ્સ્ટોય એમના અનેક ગુરુઓમાંના એક ગુરુ છે. જેમ થોરો હતા, મહાત્મા ટોલ્સ્ટોય હતા, આપણે ત્યાં ગોખલે હતા. આ ગાંધીજીના ગુરુ છે. શ્રીમદ રાજચંદ્ર એમના આધ્યાત્મિક ગુરુ હતા. ગાંધીજી આ બધાની પાસેથી બૌદ્ધિક નિક્ષેપો લે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનપુટ લે છે અને એ રાજકીય ક્ષેત્રે એના પ્રયોગો કરે છે. गांधी जी ने मुट्ठी भर नमक उठाकर जालिम कायदा तोड़ दिया. जिस आदेश की राष्ट्र को प्रतीक्षा थी वो मिल गया. कानून के टूटते ही देश को संकेत मिल गया, जिससे चारों तरफ एक नई शक्ति का संचार हुआ. દાંડીકૂચ અને મીઠાનો સત્યાગ્રહ બહુ જ જાણીતો છે અને એને તો આંતરરાષ્ટ્રીય એક પ્રતિષ્ઠા મળી એ સવિનય કાનૂનભંગને. આ આપણે વિડીયો ક્લિપિંગ્સ, જે એની ઓરિજિનલ વિડીયો ક્લિપિંગ્સ છે એ આપણે જોઈ. તો એનાથી એ બતાવે છે કે સવિનય કાનૂનભંગ કરીશું, જેલમાં જઈશું. જેલથી ગાંધી ડરતા નથી, એ નિર્ભય છે. ગાંધી કહે છે કે સત્યાગ્રહી નિર્ભય હોય. સત્યાગ્રહી માટેના જે ગુણો આપણે આગળ વાત કરી 11 વ્રતોની, એમાં એક ગુણ અને અગત્યનો ગુણ એ નિર્ભયતા છે. નિર્ભય વ્યક્તિ જ સત્યાગ્રહી બની શકે, ગાંધી કહે છે. સત્યાગ્રહ એ વીરોનું શસ્ત્ર છે. ફરીથી ગાંધી કહે છે કે સત્યાગ્રહ એ વીરોનું શસ્ત્ર છે અને એ કાયરનું કામ નથી. ગાંધી કહે છે કે સત્ય, અહિંસા, સત્યાગ્રહ એ વીરોના આભૂષણો છે. જેમ આગ અને પાણી સાથે રહી શકે નહીં, એવી જ રીતે કાયરતા અને સત્યાગ્રહ સાથે રહી શકે નહીં. તો ગાંધી એમ કહે છે કે હસતા હસતા દુઃખો સહન કરવા, વિરોધીને દુઃખ આપ્યા વગર જાતે દુઃખો સહન કરવા અને વિરોધીનું હૃદય પરિવર્તન કરાવવું, એ સત્યાગ્રહ છે. એમાં વીરતા છે. નહીં કે કોઈને મારવું, હિંસા કરવી, એમાં વીરતા નથી, પણ જાતે દુઃખો સહન કરવા એમાં વીરતા છે. તો ગાંધીએ આ સફળ સત્યાગ્રહો કર્યા. સત્યાગ્રહના બીજા સ્વરૂપો છે હિજરત. અને તમે જાણો છો, હિજરત શબ્દ પરથી તમને ખ્યાલ આવી જશે કે આ કુરાનમાંથી લીધેલો શબ્દ છે. મોહમ્મદ સાહેબે મક્કાથી મદીના હિજરત કરેલી. જો તમને એમ લાગે કે આ કાયમી નિવાસસ્થાનમાં તમારું આત્મસન્માન જળવાતું નથી, શોષણ થાય છે અને જુલ્મ થાય છે, તો હિજરત કરવી જોઈએ.
લીંબડીના લોકોને, વિઠ્ઠલગઢના લોકોને ગાંધીજીએ હિજરત કરવાનો આદેશ આપેલો, કે સલાહ આપેલી કે હિજરત કરી શકાય અહીંથી. એમ લાગે કે જુલ્મી બૌદ્ધિક અને નૈતિક રીતે પછાત છે અને સત્યાગ્રહની એના પર કોઈ અસર થતી નથી, તો એક જ રસ્તો બચે છે અને હિજરત કરવાનો. તો હિજરત કરવાનો એ પણ એક માર્ગ છે અને સત્યાગ્રહનો માર્ગ છે. સત્યાગ્રહનું ચોથું સ્વરૂપ છે ઉપવાસ. ગાંધી કહે છે કે આ સત્યાગ્રહના જે સ્વરૂપો છે એમાં જો સૌથી અસરકારક કોઈ શસ્ત્ર હોય, કોઈ અસ્ત્ર હોય તો એ ઉપવાસ છે. ઉપવાસ એ બધી વ્યક્તિઓ માટે શક્ય નથી. ગાંધી કહે છે કે જેનો અંતરાત્મા શુદ્ધ હોય, જેની ભાવના પવિત્ર હોય, જે સાચા અર્થમાં સત્ય અને અહિંસાને વરેલો હોય, એવી વ્યક્તિ જ્યારે ઉપવાસ કરે છે ત્યારે વિરોધીનું હૃદય પરિવર્તન થાય છે. ઉપવાસ પ્રાર્થના વગર શક્ય નથી. ગાંધી કહે છે કે પ્રાર્થના વગરના ઉપવાસ નકામા છે અને ઉપવાસ વગરની પ્રાર્થના અર્થહીન છે. તો ઉપવાસની સાથે પ્રાર્થનાને જોડ્યા છે અને ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે ઉપવાસમાં. જો ગાંધીમાં વૈજ્ઞાનિક અભિગમ કરતાં આધ્યાત્મિકતા વધુ જોવા મળે છે. ગાંધીની જે પરિભાષાઓ છે, એની જે વિચારધારા છે, એમાં ઈશ્વર, અંતરાત્મા, દરિદ્ર નારાયણ, વૈકુંઠ, આ બધા શબ્દો વારંવાર આવે છે. તો આ પણ ધર્મમાંથી જ લીધેલો એક કોન્સેપ્ટ છે ઉપવાસ કરવો. ઉપવાસ કરીને ઉદ્દેશ એ છે કે સામેની વિરોધી વ્યક્તિનું હૃદય પરિવર્તન કરવું, જાતે દુઃખો વેઠવા અને વિરોધીનું હૃદય પરિવર્તન કરવું, એ માટે ઈશ્વરને પ્રાર્થના કરવી. ગાંધી કહે છે કે સૌથી અસરકારક જો કોઈ અસ્ત્ર હોય તો ઉપવાસ છે અને ઈશ્વરે મારી પ્રાર્થના ના સાંભળી હોય એવું બન્યું નથી, એમ ગાંધીનું કહેવું છે. પાંચમું અસ્ત્ર છે કે શસ્ત્ર છે હડતાલ. હવે આ હડતાલ સમાજવાદીઓ અને સામ્યવાદીઓ જેવી નથી. હડતાલનો ઉદ્દેશ એ છે કે વિરોધીનું હૃદય પરિવર્તન કરવું. 1919-20માં એમને હડતાલ કરાવેલી રોલેટ એક્ટની વિરુદ્ધમાં, વિરોધીઓનું હૃદય પરિવર્તન કરાવવા માટે. ગાંધીવાદનો સત્યાગ્રહનો ઉદ્દેશ જ એ છે હૃદય પરિવર્તન, સત્યની ઝાંખી કરાવી. અને આપણા પક્ષે સત્ય અને અહિંસા હોય તો હડતાલનો ઉદ્દેશ પણ એ જ છે કે વિરોધીઓને હૃદય પરિવર્તન કરાવવું, એ માટે પ્રાયશ્ચિત કરવું, એ માટે તકલીફો ભોગવવી અને વિરોધીનું હૃદય પરિવર્તન કરવું, જેથી સત્ય ઉજાગર થાય, સત્યનું શાસન આવે. એ ગાંધીએ જોવું હતું. આ 5 સત્યાગ્રહના સાધનો છે. સત્યાગ્રહ એ મૂળ ધાતુ છે અને 5 જુદા જુદા એના હથિયારો છે અથવા તો ધાતુને ટીપીને બનાવેલા સાધનો છે, જેથી જુદા જુદા સમયે જેવી પરિસ્થિતિ એ પ્રમાણેનો ઉપયોગ કરી શકાય. સત્યાગ્રહનું મૂલ્યાંકન. રાજશાસ્ત્રીઓએ સત્યાગ્રહનું મૂલ્યાંકન કર્યું છે. કેટલાક રાજશાસ્ત્રીઓ એમ કહે છે કે સત્યાગ્રહ એ પોલિટિકલ બ્લેકમેઇલ છે. આશ્ચર્ય થશે કે સત્યાગ્રહ એ પોલિટિકલ બ્લેકમેઇલ છે. આર્થર મૂર નામના એક અંગ્રેજો તો એમ કહેલું કે સત્યાગ્રહમાં હિંસા રહેલી છે. ગાંધીએ અહિંસાની વ્યાખ્યા એવી આપી કે અહિંસા એટલે વિરોધીના મનને પણ દુઃખી નહીં કરવું, શરીરને તો નહીં જ, સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારની હિંસાથી દૂર રહેવું. સ્થૂળ અને સૂક્ષ્મ બંને અર્થમાં અહિંસા વ્રતનું પાલન કરવું, એટલે કે વિરોધીના મનને પણ, એના આત્માને પણ દુઃખી નહીં કરવો. આર્થર મૂરે કહ્યું કે જેની સામે સત્યાગ્રહ થાય છે એના શરીરને નહીં પણ મનને તો ચોક્કસ દુઃખ પહોંચે છે. માટે સ્થૂળ અર્થમાં નહીં પણ સૂક્ષ્મ અર્થમાં હિંસા રહેલી છે સત્યાગ્રહમાં. માટે સત્યાગ્રહ એ માનસિક હિંસા છે. આવું આર્થર મૂર નામના અંગ્રેજે ટીકા કરેલી. બીજી ટીકા એ થાય છે, ગાંધી કહેતા કે સત્યાગ્રહ દરેક પરિસ્થિતિમાં અસરકારક છે. દરેક પરિસ્થિતિમાં. ગાંધીએ કહ્યું કે સત્યાગ્રહ એ સર્વધારી તલવાર છે, જેમ વાપરો એમ વપરાય. એ લોહી કાઢતી નથી, છતાં એ પરિણામ એનાથી પણ સારું લાવે છે. સત્યાગ્રહને કોઈ ચોરી નથી જઈ શકતું, એને કાટ લાગતો નથી, એવી સર્વધારી તલવાર છે અને દરેક પરિસ્થિતિમાં સફળ રહે છે. આવું ગાંધીએ કહેલું. હકીકતમાં જો સામેની વ્યક્તિ વિરોધી કે જુલ્મી શાસક નૈતિક અને બૌદ્ધિક રીતે પછાત હોય તો એની સામે સત્યાગ્રહ સફળ રહેતો નથી. એ તો ગાંધીને પણ અનુભવ થઈ ગયેલો. રાજકોટ સત્યાગ્રહ એનું ઉદાહરણ છે. બર્માની અંદર આંગ સાન સૂકી સત્યાગ્રહ કરી રહ્યા છે, હજુ સુધી સફળતા મળતી નથી, જોઈ શકીએ છીએ. ગાંધી જીવતા હતા ત્યારે જ દીવ, દમણ અને ગોવામાં પોર્ટુગીઝો સામે સત્યાગ્રહ સફળ નહોતો રહેતો. એ ગાંધીને પણ અનુભવ થઈ ગયેલો. એટલે એના ટીકાકારો કહે છે કે આ દરેક પરિસ્થિતિમાં શક્ય નથી સત્યાગ્રહ સફળ રહે. જ્યારે ગાંધી કહેતા કે ના, સત્યાગ્રહ તો સર્વધારી તલવાર છે, દરેક પરિસ્થિતિમાં વાપરી શકાય, જેમ વાપરો
એમ વપરાય અને બંનેને દુઃખી નથી કરતી, વાપરનારને અને જેની સામે વપરાય છે એને દુઃખી નથી કરતી અને પરિણામ એટલું જ સારું લાવે છે. તો એની ટીકા એ થઈ છે કે બૌદ્ધિક અને નૈતિક રીતે પછાત વ્યક્તિઓ સામે સત્યાગ્રહ સફળતા આપતો નથી. ત્રીજું, ગાંધીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય હુમલો થાય તો પણ સત્યાગ્રહ સફળ રહી શકે. વિદેશી હુમલા સામે પણ સત્યાગ્રહનો પ્રયોગ કરવો જોઈએ. આ બાબતે રાજકીય વિવેચકો કહે છે કે આ હાસ્યાસ્પદ છે. તમે ત્રાસવાદીઓ સામે સત્યાગ્રહ કરવા બેસો અથવા તો આંતરરાષ્ટ્રીય હુમલા સામે સત્યાગ્રહ કરવા બેસો તો કેટલા અંશે સફળ રહે એ એક પ્રશ્ન છે. કેટલીક વાર આત્મઘાતક પણ બની શકે. માટે સત્યાગ્રહની આવી ટીકાઓ પણ થઈ છે. પણ સત્યાગ્રહના તરફદારો એમ કહે છે કે એમાં સત્યાગ્રહનો દોષ નથી. સત્યાગ્રહ કરનારનો કાં તો એ હઠાગ્રહ કરતો હોય અથવા તો જેની સામે સત્યાગ્રહ થાય છે એ સત્યાગ્રહને સમજી ના શકે, એટલો બૌદ્ધિક અને નૈતિક રીતે પછાત હોય તો સત્યાગ્રહ સફળ થતો નથી. એમાં સત્યાગ્રહનો દોષ નથી. જે વાપરે છે એનો દોષ છે અથવા તો જેની સામે વપરાય છે એનો દોષ છે. સત્યાગ્રહનો દોષ નથી એમ એના તરફદારો કહે છે, જ્યારે ટીકાકારો આગળ કહીએ એવી ટીકા કરે છે. રાજ્ય વિશે ગાંધીજીના વિચારો. રાજ્ય કેવું હોવું જોઈએ? રાજ્યશાસ્ત્રમાં ગાંધીજીના માત્ર રાજકીય વિચારોનો જ અભ્યાસ થાય છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક વિચારોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્રીઓ આર્થિક પાસાઓનો અભ્યાસ કરે છે ગાંધી ચિંતનના, જ્યારે રાજશાસ્ત્રીઓ એમના રાજકીય પાસાનો અભ્યાસ કરે છે ગાંધી ચિંતનના. તો રાજ્ય વિશે ગાંધીજીનું શું કહેવું છે? રાજ્ય નામની સંસ્થા શા માટે બની છે? એનો ઉદ્દેશ શું છે? ગાંધીજી કહે છે કે રાજ્ય એ હિંસા પર આધાર રાખનારી સંસ્થા છે. હિંસાથી બની છે, હિંસાથી ટકે છે અને હિંસાના ભયથી જ એ કાયદાઓનું પાલન કરાવે છે. રાજ્ય વ્યક્તિનો નૈતિક વિકાસ ના કરી શકે. એ તો હિંસા પર આધારિત એક મશીન છે. માટે ગાંધી રાજ્યને ધિક્કારે છે. ગાંધી આદર્શની દ્રષ્ટિએ દાર્શનિક અરાજ્યવાદી ચિંતક છે. રાજ્ય ના હોવું જોઈએ એમ એ માને છે અને સાર્વભૌમ સત્તા રાજ્યની પાસે ના હોવી જોઈએ એવી એમની માન્યતા છે. માટે ગાંધીજી દાર્શનિક અરાજ્યવાદી ચિંતક છે. પણ જ્યાં સુધી માનવ સ્વભાવ હાલ છે એવો રહેશે ત્યાં સુધી રાજ્યની જરૂર છે એમ પણ ગાંધી સ્વીકારે છે. એટલે વાસ્તવની દ્રષ્ટિએ ગાંધી વ્યક્તિવાદી છે, વ્યવહારિક દ્રષ્ટિએ વ્યક્તિવાદી છે અને આદર્શની દ્રષ્ટિએ અરાજ્યવાદી છે. ગાંધી એમ કહે છે કે રાજ્યનું કાર્યક્ષેત્ર ઓછામાં ઓછું હોવું જોઈએ. રાજ્યની પાસે મર્યાદિત સત્તા હોવી જોઈએ અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું હોવું જોઈએ. રાજ્ય એ સાધન છે લોક કલ્યાણ માટેનું. વ્યક્તિ રાજ્ય માટે જન્મ નથી લેતી, રાજ્ય વ્યક્તિ માટે છે. એટલે રાજ્યને સાધ્ય નથી ગણતા પણ સાધન ગણે છે અને લોક કલ્યાણ માટેનું સાધન છે એમ માને છે. માટે સાધનને એટલું મહત્ત્વ ના આપવું જોઈએ જેટલું સાધ્યને અપાય છે. તો આપણે જોયું એમ દાર્શનિક અરાજ્યવાદી છે ગાંધી અને વ્યવહારિક રીતે વ્યક્તિવાદી છે. એ વ્યક્તિને વધારે મહત્ત્વ આપે છે, રાજ્યને નહીં. રાજ્ય તો વ્યક્તિના કલ્યાણ માટેનું સાધન છે એમ માને છે. ગાંધીનો ઉપ આદર્શ, એમનો આદર્શ તો રાજ્યવિહીન સમાજ છે માર્ક્સની જેમ, પણ ગાંધીનો ઉપ આદર્શ સમાજ અથવા તો રામરાજ્ય કેવું છે એના વિશે ગાંધીએ કેટલાક વિચારો આપ્યા છે. ગાંધીજી એમના આદર્શ રાજ્યને રામરાજ્ય એવી સંજ્ઞા આપતા. રામરાજ્ય એટલે ભગવાન રામનું રાજ્ય એવું નહીં, પણ આ એક ભાવનાત્મક સંજ્ઞા છે, ભાવુક થઈને આપેલું એક નામ છે કે રામરાજ્ય હશે. તો એ રામરાજ્યમાં અથવા તો એમના ઉપ આદર્શ સમાજ કેવો હશે? નંબર 1, એ અહિંસાત્મક સમાજ હશે. એ સમાજમાં અહિંસા વ્રતનું લોકો પાલન કરતા હશે. એ સમાજમાં લોકશાહી વ્યવસ્થા હશે. ગાંધી કહે છે કે ચૂંટણીઓ અને પ્રતિનિધિવાળી લોકશાહી એ આજે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. એમાં એમને વિશ્વાસ છે. બહુમતીનું શાસન હોય અને આદર્શ લઘુમતી હોય, સહિષ્ણુ લઘુમતી હોય અને ન્યાયી બહુમતી હોય. જો ગાંધીના શબ્દો કહે છે કે બહુમતી ન્યાયી હોવી જોઈએ અને લઘુમતી સહિષ્ણુ હોવી જોઈએ, તો જ લોકશાહી સારી રીતે કામ કરી શકે. માટે લોકશાહી વ્યવસ્થામાં આ બહુ અગત્યની વસ્તુ છે. તો લોકશાહી એ સારામાં સારો વિકલ્પ છે જે અન્ય વિકલ્પો છે એના રાજાશાહી, સરમુખત્યારશાહીની તુલનાએ, એમ ગાંધી માને છે. કહે છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું હશે મારા આદર્શ રાજ્યમાં. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે જેમ અત્યારે હાલ આપણે કર્યું છે કે કેન્દ્ર સરકાર પાસે સત્તા છે યાદીઓ દ્વારા. બંધારણમાં 3 યાદી બનાવી છે: કેન્દ્રની યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી.
યાદી દ્વારા સત્તાનું વિભાજન કર્યું છે. આપણે કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને આપી છે. ગાંધી કહે છે કે દરેક ગામડાને ગ્રામ પંચાયતોને સત્તા આપો અને દરેક ગામડું રિપબ્લિક હોય, પ્રજાસત્તાક હોય, પોતે જ પોતાનામાં પૂર્ણ હોય. આ ગાંધીવાદી આદર્શ છે. ગાંધી કહે છે કે ગામડાએ બીજા ગામ પર આધાર ના રાખવો પડે, આર્થિક દ્રષ્ટિએ પણ અને રાજકીય દ્રષ્ટિએ પણ. દરેક ગામડું પોતાની જરૂરિયાતો પોતે પેદા કરી લેશે, એ સ્વાવલંબી હશે. આવા સ્વાવલંબી ગામડાઓનો બનેલો ભારત હોવો જોઈએ. આ ગાંધીવાદી આદર્શ છે. અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની વાત કરે છે, પંચાયતોને સત્તા આપવાની વાત ગાંધી કરે છે. આર્થિક વિકેન્દ્રીકરણની પણ વાત કરે છે. એ મોટા ઉદ્યોગોની વાત નથી કરતા. ગાંધી કહે છે કે કુટીર ઉદ્યોગો હશે, નાના ઉદ્યોગો હશે, ઉત્પાદનના સાધનોનો વ્યક્તિ પોતે માલિક હશે, જેથી અધિશેષ મૂલ્ય બચે જ નહીં અને વ્યક્તિ એ લઈ લે પોતે જ. એને એના શ્રમનું પૂરેપૂરું વળતર મળે, એ જરૂરી છે. તો ગાંધી આર્થિક વિકેન્દ્રીકરણની વાત કરે છે. અને દરેક વ્યક્તિ ઉત્પાદનના સાધનોનો માલિક હશે, શોષણ નહીં હોય. યંત્રો હશે પણ યંત્રોને માનવીય શોષણ કરવાની તક નહીં મળે, એવા નાના યંત્રો હશે, એમ ગાંધી કહે છે. બીજું, નાગરિક અધિકારો પર ભાર મૂક્યા છે કે મારા આદર્શ રાજ્યમાં નાગરિક અધિકારો હશે, સ્વતંત્રતા હશે, સમાનતા હશે અને અન્ય નાગરિક અધિકારો પણ હશે. ખાનગી સંપત્તિ હશે. એ ખાનગી સંપત્તિના વિરોધી નથી. માર્ક્સની જેમ માર્ક્સ ખાનગી સંપત્તિનો વિરોધ કરે છે કે જ્યાં ખાનગી સંપત્તિ હોય ત્યાં શોષણ હોય જ. ગાંધી કહે છે કે ખાનગી સંપત્તિનો વિરોધ કરવાનો નથી. ખાનગી સંપત્તિ હશે પણ વ્યક્તિ પોતે ઉત્પાદનના સાધનોનો માલિક નહીં પણ એનો ટ્રસ્ટી સમજશે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપે છે ગાંધી. ટ્રસ્ટીશીપનો કે તમે તમારા જે ખેતી છે, જમીન છે, દુકાન છે અથવા તો ફેક્ટરી છે, એના માલિક નહીં પણ ટ્રસ્ટી છો, એના વાલી છો. અને પોતાની જરૂરિયાત જેટલું રાખીને બાકીનું સમાજના કલ્યાણ માટે વાપરશો. આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીનો જબરદસ્ત છે. અહિંસક રીતે સમાજવાદ લાવી શકાય એ માટેનું આ કદાચ શ્રેષ્ઠ સાધન છે. ગાંધી ખાનગી સંપત્તિ અને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને બંનેને જોડે છે, જેથી શોષણને કોઈ અવકાશ રહેતો નથી. ઉપરથી જે વધારાની સંપત્તિ છે સમાજના કલ્યાણ માટે વાપરશે, એમ ગાંધીનો આદર્શ છે. દરેક માટે શ્રમ અનિવાર્ય હશે, જેથી જોઈ શકાય એવી સમાનતા આવે. બુદ્ધિજીવીઓએ પણ શ્રમ કરવાનો રહેશે. કે છે શ્રમ દરેક માટે અનિવાર્ય હશે. દરેકે પોતાની જરૂરિયાતો પોતે પેદા કરવાની રહેશે. જેમ કે ખાદી, જાતે કાંતવું, આ બધા જે કોન્સેપ્ટ છે ગાંધીવાદના, એમાં સ્વાવલંબન માટે દરેકે શ્રમ અનિવાર્ય કરવાનો છે. ગાંધી કહે છે કે વર્ણ વ્યવસ્થા હશે મારા આદર્શ સમાજમાં અને દરેક વ્યક્તિ વર્ણ પ્રમાણે કામ કરતી હશે. વર્ણ વ્યવસ્થા સામે આંબેડકર સાહેબને વાંધો હતો. ગાંધી કહે છે કે અસ્પૃશ્યતા નહીં હોય, સમાજમાં સમાનતા હશે, દરેકનો સમાન દરજ્જો હશે, પણ વર્ણ વ્યવસ્થા પ્રમાણે લોકો કામ કરતા હશે. આંબેડકર સાહેબને આની સામે વાંધો હતો કે વર્ણ વ્યવસ્થાને કારણે અસ્પૃશ્યતા છે. અસ્પૃશ્યતા દૂર કરવી હોય તો વર્ણ વ્યવસ્થા દૂર કરવી જોઈએ. ગાંધી કહે છે કે વર્ણ વ્યવસ્થા રહેશે પણ અસ્પૃશ્યતા એને દૂર કરવી જોઈએ. અસ્પૃશ્યતા એ ભારતીય સમાજનું કલંક છે. मगर दलित वर्गों को दिए जाने वाले अलग मताधिकार के बारे में उनको सबसे ज्यादा चिंता थी, जो हिंद सचिव को लिखे हुए उनके पत्र में व्यक्त होती थी. 17 अगस्त 1932 को बर्तानिया के प्रधानमंत्री के कौमी फैसले से गांधी जी का ये शक पक्का हो गया कि अछूतों को हिंदू समाज से हमेशा के लिए अलग कर दिया जाएगा. गांधी जी की आत्मा की आवाज ने उनको प्राणों की बाजी लगाने पर मजबूर कर दिया. उन्होंने रेमसे मैकडॉनल्ड को खबर दी कि अगर कौमी फैसला रद्द नहीं किया गया तो वो 20 सितंबर की दोपहर से आमरण उपवास शुरू करेंगे. यरवड़ा जेल की सुनसान काली दीवारों के बीच नियत घड़ी आ गई. जेल में 12 के घंटे बजे और आखिरी घंटे के साथ गांधी जी ने अपना आत्म बलिदान का यज्ञ शुरू किया. कविवर टैगोर ने उपदेश दिया, मनुष्य मनुष्य के बीच की सब असमानताओं को दूर करने और अछूतों पर युगों से लगे हुए कलंक को धोने के लिए महात्मा जी ने जो पवित्र काम शुरू किया है, उसमें हम सब उनका साथ दें.
राष्ट्रीय जीवन में रुकावट डालने वाली सामाजिक दीवारें गिरने लगीं। एक के बाद एक मंदिर अंत्यजों के लिए खुलते गए। समाज सुधारक जो सालों तक न कर पाए, वो चंद ही दिनों में हो गया। उपवास के 5वें दिन सवर्ण हिंदू और दलित वर्ग के नेताओं ने गांधी जी से मशवरा करने के बाद संयुक्त मतदान स्वीकार करके करार पर दस्तखत किए। यरवड़ा करार से बर्तानिया के प्रधानमंत्री का निर्णय निरर्थक हो गया। આપણે જોયું કે ગાંધીજીએ અસ્પૃશ્યતા દૂર કરવા માટે, સમાજમાં સમાનતા લાવવા માટે હૃદયપૂર્વક પ્રયત્નો કર્યા. એમના પ્રયત્નો કેટલા સફળ થયા છે એ એના ટીકાકારોએ શંકા પણ કરી કે ભાઈ આ પ્રયત્નો સંપૂર્ણ સફળ થયા નથી, પણ એ જવાબદારી આપણી પણ બને છે કે પ્રયત્નો સફળ કરવા. અસ્પૃશ્યતાનો અંત લાવવા માટે ગાંધીએ પ્રયત્નો કર્યા. ગાંધીએ કહ્યું કે અસ્પૃશ્યતા એ હિન્દુ સમાજનું કલંક છે અને એ દૂર કરવું જ રહ્યું. ધર્મનિરપેક્ષ સમાજ. ગાંધી કહે છે કે મારા આદર્શ રાજ્યમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણેનો ધર્મ પાળી શકશે. રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નહીં હોય અને દરેક ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવશે. તો આ સમાજ ધર્મનિરપેક્ષ હશે. ગૌ હત્યા પ્રતિબંધ. ગાંધી ગાયની હત્યાના વિરોધી હતા, આર્થિક દ્રષ્ટિએ પણ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ, ધાર્મિક દ્રષ્ટિએ પણ. ગાંધી ગાયને વધારે મહત્ત્વ આપે છે. કહે છે કે એનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ તો છે જ, સાથે સાથે આર્થિક મહત્ત્વ પણ છે. માટે ગૌ હત્યા પ્રતિબંધ હોવો જોઈએ. ગાંધી પ્રાણી માત્રની હિંસાના વિરોધી છે. ગાય તો પ્રતીક છે, પણ એ પ્રાણી માત્રની હિંસાનો વિરોધ કરે છે. અહિંસા પરમો ધર્મ એમ એ કહે છે. कांग्रेस का वार्षिक अधिवेशन सरदार वल्लभ भाई पटेल की अध्यक्षता में 29 मार्च 1931 को हुआ। प्रमुख के भाषण का सारांश था, कांग्रेस करोड़ों बेसहारा लोगों का प्रतिनिधित्व करती है। लोक जागृति की भावना अधिवेशन में स्पष्ट रूप से दिखाई देती थी। कांग्रेस ने गांधी जी के 11 मुद्दों के साथ बुनियादी अधिकारों का घोषणा पत्र और जवाहरलाल नेहरू के सुझाए नागरिक स्वतंत्रता, बालिक मताधिकार, मुफ्त लाजमी तालीम और मूल उद्योगों के राष्ट्रीयकरण के प्रस्ताव को स्वीकार करके राज्य के धर्मनिरपेक्ष होने पर जोर दिया। ગાંધીના આદર્શ સમાજમાં દારૂબંધી હશે. ગાંધી કહેતા કે કોઈ પણ નશો કે નશાકારક પદાર્થો માનવીનું નૈતિક પતન કરે છે અને નૈતિક જીવન જીવવું એ તો ગાંધીવાદનો મુખ્ય ઉદ્દેશ છે. ગાંધીજીનો મુખ્ય ઉદ્દેશ છે કે નૈતિક જીવન જીવવું અને દરિદ્ર નારાયણની સેવા કરવી, જેથી ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે. ગાંધી કહે છે કે જે તત્વોથી નશો થઈ શકે છે એ તત્વોનું ઉત્પાદન અને વિતરણ મારા આદર્શ સમાજમાં નહીં થાય. દારૂબંધીની વાત કરે છે. મફત પ્રાથમિક શિક્ષણની વાત કરે છે કે ગામડે ગામડે બુનિયાદી ઢંગની પ્રાથમિક શાળાઓ હશે, સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ હશે અને ત્યાં મફત પ્રાથમિક શિક્ષણ દરેક વ્યક્તિને અપાતું હશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ. કહે છે કે વિશ્વ શાંતિ હશે. ભારત વિશ્વ શાંતિનું સમર્થન કરશે. આંતરરાષ્ટ્રીય સહયોગ, મિત્રતા અને શાંતિના આધાર પર અન્ય દેશો સાથેના સંબંધો બાંધશે ભારત. ગાંધી ખરેખર તો આંતરરાષ્ટ્રવાદી પણ છે, વસુધૈવ કુટુંબકમમાં માને છે, પણ રાષ્ટ્રવાદી પણ છે. ગાંધી અને નહેરુ બંનેમાં જોવા મળે છે. રાષ્ટ્રવાદી પણ છે અને આંતરરાષ્ટ્રવાદી પણ છે. ગાંધી કહે છે કે સામાજિક જીવનના જુદા જુદા સ્તરો હોય છે. વ્યક્તિગત જીવન, સામાજિક જીવન, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. તમે રાષ્ટ્રનું કલ્યાણ કર્યા વિના આંતરરાષ્ટ્રીય ના બની શકો, આંતરરાષ્ટ્રવાદી ના બની શકો. ગાંધી એમ કહે છે કે હું ભારત વર્ષનું કલ્યાણ કર્યા વગર સમગ્ર વિશ્વનું કલ્યાણ નહીં ઈચ્છી શકું. માટે ભારત વર્ષનું પણ કલ્યાણ થાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. ગાંધીનો રાષ્ટ્રવાદ ઉગ્ર નથી, ઉદાર રાષ્ટ્રવાદી છે ગાંધી અને નહેરુ બંને. તો ગાંધી રાષ્ટ્રવાદી પણ છે અને આંતરરાષ્ટ્રવાદી પણ છે. એમના રાષ્ટ્રવાદનો આધાર સત્ય અને અહિંસા છે, મિત્રતા છે અને પરસ્પર સહકાર છે. मानवता के गौरव को बनाए रखने और अहिंसा की नीति को अपनाने के लिए हिंदुस्तान से हार्दिक अनुरोध करते हुए गांधी जी ने लिखा, हिंदुस्तान क्योंकि बर्तानिया के अधीन है, इसलिए इसकी रक्षा फौज से की जाती है।
आजाद हिंदुस्तान का कोई दुश्मन नहीं हो सकता। हिंदुस्तान अपनी सीमाओं की रक्षा के लिए भी हिंसा का सर्वथा त्याग करे तो बेहतर होगा। शस्त्रों की स्पर्धा में शामिल होना हिंदुस्तान के लिए आत्महत्या के समान होगा। हिंदुस्तान अगर अहिंसा को छोड़ देगा तो दुनिया की अंतिम आशा। દુનિયા કોઈની પાસે આશા નહીં રાખી શકે. ગાંધી કહેતા કે મીઠું એની ખારાશ ગુમાવશે તો ક્યાં જઈશું. ભારત જો અહિંસાને છોડી દેશે તો દુનિયા કોની પાસે અપેક્ષા રાખશે, એમ ગાંધીનું કહેવું છે. પ્રતિનિધિત્વ અને બહુમતીના શાસનનો ખ્યાલ. ગાંધી કહે છે કે પ્રતિનિધિત્વવાળી લોકશાહી અને બહુમતીનું શાસન હશે. આગળ કહેવાઈ ગયું છે કે બહુમતી ન્યાયી હશે અને લઘુમતી સહિષ્ણુ હશે. છતાંય ગાંધી એમ કહે છે કે એક વ્યક્તિ જો સાચો હોય તો એની વાત સ્વીકારવી જોઈએ. હજાર મૂર્ખાઓ કરતાં એક સમાજ કલ્યાણની ઈચ્છાવાળો વ્યક્તિ, એક વિદ્વાન વ્યક્તિ મારે મન વધારે મહત્ત્વનો છે. અહીં વિરોધાભાસો આવે છે. જે ટીકા રૂસોના સર્વજન સંકલ્પની થાય છે એ જ ટીકા ગાંધીના જનમતની થાય છે. ગાંધીના જનમતમાં આ પેરાડોક્સ છે, વિરોધાભાસ છે. ગાંધી કહે છે કે બહુમતીનું શાસન હોવું જોઈએ, બીજી બાજુ એમ પણ કહે છે કે એક વ્યક્તિ જો સાચો હોય તો એના મતને કચડવો ના જોઈએ, એનો મત સ્વીકારવો જોઈએ. મારે મન એક વ્યક્તિ હજાર મૂર્ખાઓ કરતાં એવો વ્યક્તિ કે જે સમાજનું કલ્યાણ ઈચ્છે છે, જેની પાસે સત્ય છે, એ વધારે અગત્યનો છે. આ જે વિરોધાભાસ છે એ જ વિરોધાભાસ રૂસોના સર્વજન સંકલ્પમાં જોવા મળે છે. એટલે બંનેની ટીકા સરખી રીતે થાય છે. રાષ્ટ્રવાદ અને આંતરરાષ્ટ્રવાદની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. ગાંધી રાષ્ટ્રવાદી પણ છે અને આંતરરાષ્ટ્રવાદી છે. ગાંધીનો રાષ્ટ્રવાદ એ ઉદાર રાષ્ટ્રવાદ છે અને આંતરરાષ્ટ્રવાદને પોષક એવો રાષ્ટ્રવાદ છે. બંને એકબીજાના વિરોધી નથી. ગાંધીવાદી દર્શનની આલોચના. ગાંધીના સમયમાં પણ એની આલોચના થતી હતી અને પછી પણ એની આલોચના થાય છે. કેટલાક વિવેચકો કહે છે કે રાજકીય ચિંતકો કે ગાંધીવાદમાં મૌલિકતા નથી, એ નવું નથી, એ સામ્યવાદ, સમાજવાદ અને અરાજ્યવાદનું મિશ્રણ છે. તો એની સામે એમ પણ કહેવામાં આવે છે કે ગાંધીએ જે સત્ય અને અહિંસા છે, સત્યાગ્રહ છે, એની જે વ્યાપક પ્રયોગો કર્યા અને સફળ પ્રયોગો કર્યા, રાજકીય ક્ષેત્રે લાવ્યા, જે ધાર્મિક ખ્યાલો હતા સત્ય અને અહિંસાના, એ રાજકીય ક્ષેત્રમાં લાવે છે અને વ્યાપક અને સફળ પ્રયોગો કર્યા છે. આ મૌલિકતા નથી તો શું છે? અને ગાંધીના જે તરફદારો છે એમની વાત સાચી છે. બીજા ટીકાકારો એમ કહે છે કે ગાંધીવાદ એ કાલ્પનિક અને ભાવાત્મક ચિંતન છે. એ સ્વર્ગમાં જ શક્ય છે, આ લોકમાં નહીં. ગાંધીવાદ એવો છે કે જે પાળી શકાય, પડાવી ના શકાય. તમે કોઈને નૈતિક ના બનાવી શકો ફરજિયાતપણે. તમે કોઈની પાસે પેલા 11 વ્રતોનું પાલન ના કરાવી શકો ફરજિયાતપણે. એ પાળી શકાય એવું છે, પડાવી શકાય એવું નથી. છતાંય ગાંધીજી આપણી સમક્ષ એક આદર્શ રજૂ કરે છે, એક માનવોચિત આદર્શ રજૂ કરે છે અને એ રીતે એનું મહત્ત્વ વધે છે ગાંધીવાદનું. જનમતનો સિદ્ધાંત સ્પષ્ટ નથી, એની તો ટીકા સ્પષ્ટ છે. રૂસોની જેમ જ પ્રતિરોધ માટેની ગાંધીની પદ્ધતિઓ ઉપહાસજનક છે, એવો પણ એક ટીકાકારોનો મત છે. પણ એમાં સત્યાગ્રહનો દોષ નથી. જેની સામે સત્યાગ્રહ થાય છે એનો પણ દોષ છે કે એ સત્યાગ્રહને સમજી ના શકે તો સત્યાગ્રહી શું કરે. કેટલીક વાર સત્યાગ્રહીના પક્ષે પણ દોષ હોય, હઠાગ્રહ કરતા હોય અને પોતાના પક્ષે સત્ય ના હોય, એવું પણ બને છે. તો સત્યાગ્રહનો દોષ આપણે નહીં કાઢીએ, પણ જેની સામે થાય છે એ કદાચ ત્રુટિ હોય એનામાં પણ, અને જે કરતા હોય છે સત્યાગ્રહ કે પોતાના પક્ષે સત્ય છે એમ માનીને ચાલતા હોય છે, ત્યાં પણ ત્રુટિ હોઈ શકે. 30 जनवरी शुक्रवार को गांधी जी ने वो पत्र मांगे जिनका जवाब देना बाकी था. मुझे आज ही जवाब देने चाहिए, कल की कौन जाने. सरदार पटेल से बातें करते करते उन्होंने 4:30 बजे शाम का खाना खाया. प्रार्थना का समय होता जा रहा था. देर से पहुंचना मुझे पसंद नहीं, ये कहकर गांधी जी प्रार्थना स्थान पहुंचने के लिए उठे. संध्या समय प्रार्थना की धुन में लीन गांधी जी जीवन भर उनका मार्ग प्रकाशित करने वाले ईश्वर से लौ लगाने चल पड़े. वो चलते रहे जब तक कि उनके कदम रुक न गए. युग युग का दुष्ट हत्यारा मन में पाप लिए आया और उसने अधम कर्म कर दिया.
नथुराम गॉडसे ने अजात शत्रु गांधी जी के कोमल शरीर में आग बरसाती हुई गोलियां दाग दी। रुंधे हुए गले से जवाहरलाल नेहरू ने कहा, एक अंधेरा सा छा गया है और दिल मेरा और देश में करोड़ों का टूट गया है। મિત્રો, સમય થઈ ગયો છે, વ્યાખ્યાન અહીં પૂરું કરીએ છીએ. મળીશું આવતા ગુરુવારે આ જ સમયે. આવજો.